તો મમ્મી પણ આવવાનું ચાહતી હતી, પણ મમ્મી રહી જાડી મોટી મોટી અને હું રહી એકદમ સુખડી પાતળી. તો મમ્મી બચારી આવી ના શકે એટલે હું એકદમ દોડીને બધાની વચ્ચે બધાને મારતા નીકળી ગઈ આગળ. એ પોલીસ કર્મીઓ હતા, એમણે મને રોકી દીધી કે ક્યાં જવું, એમણે મને રોકી દીધી. અને પછી પણ એ વાતે રાહુલ ગાંધી સરે જોઈ લીધી એટલે એમણે મને બોલાવી. એમણે પૂછ્યું કે તારે શું બનવું છે મોટા થઈને. મેં કીધું મારે એસ્ટ્રોનોટ બનવું છે, અંતરિક્ષ યાત્રી. અંતરિક્ષમાં જઈને મારે બહુ બધી ખોજો કરવી છે. તો એમણે કીધું તું કેવી રીતે બનીશ, તારો આટલો. મેં કીધું કે સર હું બનીશ અને બનીને જ રહીશ. અને હું અત્યારે સાયકોલોજીસ્ટની પણ પઢાઈ કરું છું અને મને 2 લેંગ્વેજ પણ આવડે છે, કોરિયન અને જાપાનીઝ. તો ચારવી સોલંકીના પિતા બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે, જેનું નામ છે ચારવી સોલંકી, જે 12 વર્ષની છે. તેના મમ્મીનું હાથ છોડાવીને તે સ્ટેજ પાસે જાય છે અને રાહુલ ગાંધીની પાસે પહોંચી જાય છે. એટલી સિક્યુરિટી હોય છે ત્યાં, તે છતાં પણ રાહુલ ગાંધીની પાસે પહોંચે છે. સિક્યુરિટી ગાર્ડ તેને રોકે છે, પરંતુ રાહુલ ગાંધીએ તેને મળવાની અનુમતિ આપીને રાહુલ ગાંધીને મળ્યા પછી શું વાત થઈ, શું ચર્ચા થઈ, કેવી છે તેની ઘરની પરિસ્થિતિ, તેના ઘરમાં કોણ છે, એ તમામ સવાલોના જવાબ અમને આપશે ચારવી સોલંકી. નમસ્કાર, મારું નામ ચારવી સોલંકી છે. હું 12 વર્ષની છું. બેટા, કઈ રીતના તમને આ પ્રેરણા આવી જ્યારે તમે તમારા મમ્મીની સાથે રાહુલ ગાંધીજીની સભામાં પહોંચ્યા, અને ત્યાંથી શું થયું ને વિસ્તારથી તમે જ દર્શકોને કહો. અમે ગાંધીનગરથી અમદાવાદ આવ્યા કોંગ્રેસ કાર્યાલય. 1 કલાક પહેલાં હું સ્કૂલથી છૂટી ગઈ, મારી મમ્મી લેવા આવી હતી. પછી અમે બસમાં આવ્યા. પછી બહુ સખ્ત, બહુ બંદોબસ્ત હતું, ક્રાઉડ હતું એકદમ, કે કોઈ હલી પણ ના શકે. અને જ્યારે રાહુલ ગાંધી અંદર ગયા, જે મંચ પર ગયા, ત્યારે બધું આખું ફેલાઈ ગયું. તો મારી મમ્મીએ કીધું કે હાલ આપણે થોડું અંદર જઈએ, થોડું જોઈએ તો ખરી કેવું છે અંદર. તો પછી અંદર આનાથી પણ વધુ ક્રાઉડ હતો, જ્યાં રાહુલ ગાંધી અસલ મંચ ઉપર સ્પીચ આપતા હતા ત્યાં. તો મમ્મી ના આવી શકી, પણ મેં મમ્મીનો હાથ છોડાવીને કીધું મમ્મી હું રાહુલ ગાંધીને મળવા જાઉં છું. ત્યાં છે ને 1-2 ખુરશીઓ પણ ખાલી હતી. તો અને આજુબાજુમાં બહુ બધો ક્રાઉડ હતો, ત્યાંથી તો જવાય એવું નહોતું, એટલે હું ખુરશી કૂદીને ગઈ. પછી એક બેન મળી મને, કે તારે ક્યાં જવું છે. મેં કીધું મારે રાહુલ ગાંધીને મળવા જવું છે, મને જવા દો. એ કે તું અહીં બેસી રહે, તારું કામ નથી, તું હજી બહુ નાની છું. તો મેં કીધું આમ ખસ, મને જવા દે. પછી હું ગઈ. પછી ત્યાં જે પોલીસ કર્મીઓ હતા, એમણે મને રોકી દીધી કે ક્યાં જવું, એમણે મને રોકી દીધી. અને પછી પણ એ વાતે રાહુલ ગાંધી સરે જોઈ લીધી એટલે એમણે મને બોલાવી. તો ત્યાં તમને બોલાવ્યા, ઉપર તમે ગયા, તો સ્ટેજ ઉપર પછી શું ચર્ચા થઈ, શું વાત થઈ, શું સવાલ રાહુલ ગાંધીએ તમને કર્યા અને તમે શું જવાબ આપ્યા? એમણે પહેલાં તો મારું નામ અને હું કયા સ્ટેન્ડર્ડમાં ભણું છું, હું કઈ સ્કૂલમાં ભણું છું, એ બધું પૂછ્યું. તો મેં જવાબ આપ્યો મારું નામ ચારવી સોલંકી છે, હું સ્ટેન્ડર્ડ 7થમાં ભણું છું અને હું પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. પછી એમણે પૂછ્યું કે તને આટલી ઈચ્છા કેમ હતી મને મળવાની, તો આટલા બધા ક્રાઉડમાં પોતાની ફિકર કર્યા વગર તને વાગી જાય, આવું થાય તેમ થાય, તોય તેમ છતાં પણ તું આવી. તો મેં કીધું સર જો મેં કીધું કે તમે ઠેર્યા આપણા ભાવિ પ્રધાનમંત્રી, અને અને મારા ઘરમાં તમારી જ ચર્ચા થાય કે રાહુલ ગાંધી આટલા સારા છે, હમણાં આટલો બધો ફેરફાર આપણા જીવનમાં કર્યો છે, એટલે લોકોથી મળે છે, છોકરાઓને એ કરે છે, દાન એ કરે છે. મેં એક વિડીયો જોયો હતો જેની અંદર જે રાહુલ ગાંધી છે કડિયાના હાથમાંથી એનું કરછું લઈને ઈંટો એ કરવા માંડ્યા હતા. તો ત્યારથી જ મને એમને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ અને હું એકદમ ઉછળી પડી જ્યારે હું ત્યાં ગઈ. પછી એમણે પૂછ્યું કે તારે શું બનવું છે મોટા થઈને. મેં કીધું મારે એસ્ટ્રોનોટ બનવું છે, અંતરિક્ષ યાત્રી. અંતરિક્ષમાં જઈને મારે બહુ બધી ખોજો કરવી છે. તો એમણે કીધું તું કેવી રીતે બનીશ, તારો આટલો. મેં કીધું કે સર હું બનીશ અને બનીને જ રહીશ. અને હું અત્યારે સાયકોલોજીસ્ટની પણ પઢાઈ કરું છું અને મને 2 લેંગ્વેજ પણ આવડે છે, કોરિયન અને જાપાનીઝ. તો એ તમારાથી એકદમ ઉત્સાહિત થઈ ગયા છે આ તમારા સવાલોના જવાબ સાંભળીને. જી હા.
એ આખા ઉછળી પડે કે શું તું કેવી રીતે બનીશ આટલું બધું. બે લેંગ્વેજ તમને હા એ જ. તો મેં કીધું સર હું તો મારા લાઇબ્રેરીમાં સાયકોલોજીસ્ટની પણ બુક હોય છે, હું એ પણ વાંચું છું ને મારી ફ્રેન્ડ્સ જે ઘણીવાર આવે છે, મારી એક અહીંયા બાજુમાં જ એક ફ્રેન્ડ હતી એ અત્યારે કોરિયા શિફ્ટ થઈ છે અને પપ્પાનું શિફ્ટ થયું છે, તો એ જ્યારે આવે મને થોડી લેંગ્વેજ શીખવાડે બી છે અને હું ડ્યુઓલિંગો એપથી પણ શીખું છું. જી ચોક્કસથી. તો જ્યારે તમે ચારવી એ સભામાંથી રાહુલ ગાંધીને મળીને અહીંયા આવ્યા તો તમારા આસપાસમાં ગાંધીનગરમાં તમે રહો છો, સોસાયટીમાં તમારી કેવી ચર્ચા હતી? સોસાયટીની અંદર લોકો તમે આવ્યા તો બીજા દિવસે તમને મળ્યા હશે, તમને લોકો જોયા કે ભાઈ ચારવી અમે તમને જોયું, આખા દેશભરમાં તમારા વિડીયોઝ અને ફોટોઝ ગયા છે. હા, પછી અમે જ્યારે એ હોલમાંથી અમદાવાદમાંથી જ બહાર નીકળ્યા, જે હોલ હતો એની બહાર નીકળ્યા તો બધાએ મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું અને પછી મારે બધાએ પૂછ્યું કે શું પૂછ્યું ને આમ ને તું કેવી રીતે મળી, કોંગ્રેચ્યુલેશન્સ ને એવું બધું કીધું. અને અહીંયા પણ ઘણા ફોટા સોસાયટીમાં બધા ફોટા પડાવ્યા ને કીધું કે તું આટલી નાની છું ને આવી ગઈ છું, બહુ સારું કહેવાય એમ. અચ્છા, સોસાયટીના લોકોએ તમારાથી ફોટા પડાવ્યા? જી હા, સોસાયટીના લોકોએ મારી સાથે ફોટા પડાવ્યા કે આ છોકરી સાથે તો ફોટા પડાવવા જ પડશે, ભાવિ પ્રધાનમંત્રીને આ છોકરી મળી છે તો. જી ચોક્કસથી. ચારવી સોલંકી જે છે તે હવે દેશભરમાં પ્રખ્યાત થઈ છે, ફેમસ થઈ છે, કારણ કે લોકો હવે તેનાથી ફોટો પડાવી રહ્યા છે ને આસપાસના વિસ્તારોમાં ઘણી જે ખુશીની લહેર છે, કેમ કે ચારવી સોલંકી હમણાંથી જ રાહુલ ગાંધીને ભાવિ પ્રધાનમંત્રી બતાવી રહી છે. તે પોતે અંતરિક્ષમાં જઈને શોધ કરવાની માંગ કરે છે, તેનું સપનું છે, તેની પણ એક જે ઉમ્મીદ છે, તેની એવી ઈચ્છા છે કે હું એસ્ટ્રોલોટ બનવું. વસ્તુ પણ મને આપી હતી, એમની એક ફેવરેટ વસ્તુ જે એમનો મુખવાસ હતો, શક્તિસિંહ ગોહિલે એમનો ડબ્બો ખોલ્યો અને એમનો ફેવરેટ મુખવાસ મને આપ્યો. રાહુલ સરનો? હા. જી, તમને આપ્યો? હા. તો પછી એમણે પૂછ્યું કે તમે કોની સાથે આવ્યા છો, કોણ છે તમારે? हाँ जी, तो एमने पूछू कि आप किसके साथ आए और ऐसे इतनी क्राउड में कैसे आ गए, तो मैंने ऐसे पॉइंट आउट करके दिखाया कि मैं वहाँ से आई हूँ, मेरी मम्मी वहाँ पर खड़ी है और मैं बहुत क्राउड में से आई हूँ. પણ પછી ત્યાં મને એના પછી હું થોડી દુઃખી મતલબ ખુશીની લહેર જાગી ગઈ કે અને બધા એકદમ કે મળી આવી ચલો પૂછીએ શું થયું શું નહીં ને એમ. જી ચોક્કસથી. તેની ઘણી તમે તેને વાત કરીને જોયું, ઘણી હોશિયાર છે, તેની આગળ જે મોટા થઈને તેની એક સારી સોચ છે કે ભારતના આપણા દેશ માટે કંઈક કરીએ, અંતરિક્ષમાં જઈને શોધ કરીએ અને એક સારા અંતરિક્ષ યાત્રી બનીએ. બીજું કહેવાનું એ હતું એસ્ટ્રોલોટ બનીને તે અંતરિક્ષમાં જઈને શોધ કરવા તો માંગે છે, પરંતુ તેના પરિવારની જો વાત કરીએ તો ચારવી સોલંકીના પિતા બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે, તે છેલ્લા ઘણા વર્ષોથી બીમાર છે. તો ચારવી સોલંકીને જો એના પિતા વિશે પૂછીશું તો ક્યાંક ને ક્યાંક એક દુઃખી થશે, પરંતુ તો પણ બે ચાર શબ્દ જે છે તેના પિતા પ્રત્યે અમે વાત કરીશું કે હાલ તેમની તબિયત કેવી છે અને તેમનું ઈલાજ કઈ રીતના ચાલી રહ્યું છે. દેશભરના લોકોથી પણ કહીએ કે તમે પ્રાર્થના કરજો, દુઆ કરજો કે ચારવી સોલંકીના પિતા વહેલી તકે સ્વસ્થ થઈ જાય, તંદુરસ્ત થઈ જાય અને તેમની જે બીમારી છે તે દૂર થઈ જાય. તો જોઈએ કે મારા પપ્પાના પગમાં બ્લડ કેન્સરના કોમ્પોનન્ટ્સ જે છે એ મળ્યા છે, થોડા મોલિક્યુલ્સ મળ્યા છે, એ ઠીક નથી થઈ શકતા પણ એને ઓછા કાં તો એને રોકી શકીએ છીએ. એમની મેડિસિન્સ ચાલે છે, પણ અત્યારે હોસ્પિટલથી આવ્યા એમનો જે ડેલી રૂટીન ચેકઅપ થાય છે, જેમ કે એમનો ફ્રાઈડે અને થર્સડે રૂટીન ચેકઅપ થાય છે, ત્યાંથી આવ્યા. પણ એમને થોડું આજે થોડો મિક્સ એટમોસ્ફિયર હતો એટલે એમને થોડો તાવ આવી ગયો. અમે ગોળીઓ આપીને એમને આરામ કરવા આપ્યા છે અને એમને થોડી ગોળીઓને એની સાથે અને ડૉક્ટર જે અમદાવાદની આનંદ સર્જિકલ હોસ્પિટલ છે ત્યાં એમનું ઈલાજ ચાલી રહ્યું છે. જી ચોક્કસથી. તો આ બાળકી જે છે તેની વાત ઉપરથી લાગે છે આવનાર દેશનું જો ભવિષ્ય કહીએ આપણે કે દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હોય ને દેશ માટે કોઈક તમન્ના હોય તેને તો એની અંદર દેખાઈ રહી છે ને એટલું કોન્ફિડન્સ છે આ બાળકીની અંદર. જેમ અમે જોયું કે રાહુલ ગાંધીને જઈને પોતે મળી આવી, તે કોન્ફિડન્સ જોયું અને તેના પછી તેના પિતા પોતે બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે, પરંતુ તેના ચહેરા પર એ ડર નથી, તેને ભગવાન અને અલ્લાહ પર, ઈશ્વર પર વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક મારા
પિતા જે છે કોઈની પણ દુઆઓથી ને કોઈની પણ પ્રાર્થનાઓથી તે પાછા ઊભા થઈ જશે અને તેમની જે હાલની કન્ડિશન છે તેમાંથી સારી રીતે તંદુરસ્તી મળી શકશે. બીજી વાત કરીએ જો ચારવી સોલંકીની, તો ચારવી સોલંકીને મળ્યા, રાહુલ ગાંધીને મળ્યા બાદ લોકોમાં ઘણી ખુશીની લહેર હતી. ખૂબ લોકચર્ચા થઈ ચારવી સોલંકીને આજે દેશભરમાં લોકો જોઈ રહ્યા છે અને જાણી રહ્યા છે. હવે આવનાર દિવસોમાં ચારવી સોલંકી માટે જો લોકો કોમેન્ટ બોક્સમાં કંઈક પણ ઈચ્છા રાખતા હોય કે ચારવી સોલંકીને શું અમે મદદમાં ઉતરી શકીએ તેના ભણતરને લઈને, તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ચારવી સોલંકીનો અમે નંબર પણ તમને કમેન્ટ બોક્સમાં આપીશું કે કઈ રીતના ચારવી સોલંકીનો કોન્ટેક્ટ તમે કરી શકો. મારી માતા જે છે એ પહેલાં લોકસભાના ઇલેક્શનમાં પણ ઊભી રહી હતી. તેનું નામ જયશ્રી સોલંકી છે. તેને કોઈ કારણે અમિત શાહના લીધે એને પડાવી દીધી, એને ડિડેક્ટ કરી નાખી. એની પાર્ટીનું નામ છે LRP, લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી. તો હું એને દુઆ કરું છું કે હવે હું પણ એની સાથ આપી રહી છું કે જલ્દીથી આગળ આવનારા દિવસોમાં એને કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળે. મમ્મી મેયર બનવાનું પણ ચાહે છે. પોલિટિક્સમાં એને ઝંપલો લાવી દીધો છે કે એક છોકરી આવું કરી રહી છે, મતલબ એક છોકરીની માતા જે 65 યર્સની છે એવું કરી રહી છે. હવે અમે વાત કરીશું ચારવી સોલંકીની માતાથી, જે પાછલું લોકસભા ઇલેક્શન પણ લડી ચૂક્યા છે. ગાંધીનગર લોકસભા સીટથી પાર્ટી હતી LRP, લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી. સીધા જ તેમનાથી વાત કરીશું કે જયશ્રીબેન સોલંકી, તમારી જે બાળકીમાં આખી દેશભરે જોયું કેટલો ઉત્સાહ છે તેની અંદર, એક એનર્જી છે તે અને એક આત્મવિશ્વાસ છે કે હું આટલી ભીડમાંથી ક્રોસ કરીને રાહુલ ગાંધીને મળવા જઈશ, એટલે તેમને મળીશ જ ને મળીને રહ્યા. શું કહેશો તમે આ આત્મવિશ્વાસ ને કોન્ફિડન્સને જોઈને? સરજી, અમે બાય બર્થ મતલબ જન્મથી જ કોંગ્રેસને માનીએ છીએ. એટલે એની સ્કૂલમાં જવાનું હતું તો પણ એમ કે 1 કલાક પહેલાં હું એના પપ્પા સ્કૂલમાંથી લઈ આવ્યા, પછી ડાયરેક્ટ બસમાં બેસીને સીધા ગયા અમે કાર્યાલય પર ગયા તો કમાન્ડો ક્યાંય આગા પાછા ના થવા દે. પણ બેબીને મેં કહી દીધેલું કે જો ચાન્સ મળે તો તું જવા દેતી નહીં. હા, આજે રાજીવ ગાંધી સર જ્યારે આવતા હતા ત્યારે અમે મલેક સાબર સ્ટેડિયમ જ્યાં છે ત્યાં અમે રાત્રે 12 વાગે 1 વાગ્યા સુધી અમે એટેન્ડ કરેલી છે મિટિંગ. હા, રાજીવ ગાંધીને. અને રાજીવ ગાંધી જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યાં 3 દિવસ સુધી મેં જમી નહોતી. 3 દિવસ ઓન ડ્યુટી હતી, મતલબ મેડિકલ પર્સન છું તો નર્સ હતી સર, અને નાઇટ ડ્યુટીમાં ડ્યુટી કરવાની હતી. પણ તોય ડ્યુટી કરી તો ખરી, પણ કશું ચા પાણી કંઈ 3 દિવસ સુધી નથી કહ્યું. એટલે જે મતલબ એમ કે ચાલ્યું આવે છે કોંગ્રેસનું, એ જોઈને એવું થયું કે ના, આપણે કશું કરવું જોઈએ. અને આપણે તો આટલે જ છીએ, પણ આપણી ઓલાદ થોડી આગળ જાય. અને રાહુલ ગાંધી છેક આવ્યા છે તો કેમ ના મળીએ કે ભવિષ્યના PM છે, મોદીને ટક્કર મારવાની છે, મોદીને સાઈડમાં બેસાડવાનો છે. મોદી કશું કરતો નહીં, આ ખાલી કાચંડાની જેમ એ રંગ જ ચેન્જ કરતો હોય છે, કપડાં જ બદલતો હોય છે આખો દી, અને કોઈ જગ્યા બાકી નહીં રાખી હોય ફરવામાં. જ્યારે રાહુલ ગાંધીને સેમ સિટી હોલમાં જ હોય છે, મતલબ એ જ કન્ડિશનમાં હોય છે, એમ કે હોને હસતા હોય છે ને આને તો ખાવા પીવાની, ફરવા હરવાની ને કપડાં લતાની જ છે મોદીને. પબ્લિકની તો કશી પડી જ નથી હોતી. કોઈ મણિપુરમાં ક્યાં હજી સુધી ગયો છે મોદી? નથી ગયા. તો શું કરવાના આવા મિનિસ્ટરોને? કરવાના શું? કશા કામમાં ના આવતા હોય એ લોકોને. અને અમિત શાહ કે જે તડીપાર થયેલો છે, એની સામે હું ગાંધીનગરમાં ઊભી હતી, પણ મને અહીંના કલેક્ટર મેહુલ દવે કે એમણે બોલાવીને કીધું કે બેન તમને તમારી વિડ્રો કરી દીધી છે, તમારી કરી દીધું. કશું પૈસા નહોતા આપ્યા, મતલબ એમ કે જે ટિકિટના પૈસા હતા 25,000 એ આપી દીધા હતા પાછા. વિડ્રો કરવાનું કારણ એ જ કે અમિત શાહ ઊભા છે, આ બાજુ પેલા સોનલબેન છે, તો તમને કોણ વોટ આપશે? મેં કહ્યું સર મારી ફેમિલી જ 500 માણસ, તો કે 500 વોટ અમિત શાહને મળે તો કેટલું સારું એમ. એટલે પછી આપણે પબ્લિક બી એવું હોય છે ને કે જ્યાં રૂપિયા ખવડાવતા હોય એ લોકો જ. અમિત શાહે ઢગલો રૂપિયા આપ્યા છે ગાંધીનગરમાં, એટલે એવા દારૂ નહીં ઢગલા આવેલા છે. ભલે ને આ બધા મિનિસ્ટરો, પણ એ લોકોએ જ પબ્લિકને પૈસા આપીને એ લોકો જીતતા હોય છે, આગળ આવતા હોય છે. બાકી કંઈ અમિત શાહ નહીં આવ્યો કે સોનલય નહીં આવી, આપણે
ઇલેક્શનમાં શું કહેવાય પ્રચાર માટે. અમિત શાહ આવ્યો છે જ ક્યાં. જયશ્રીબેન સોલંકીથી વાત કરી તો ચારવી સોલંકીની જો વાત કરીએ તો બાય બર્થ તેની અંદર રાહુલ ગાંધી અને કોંગ્રેસની જે ઉત્સાહ છે, તેમની અંદર જે પ્રેરણા છે ત્યાંથી જ મળી છે તેમના માતાથી. કારણ કે રાજીવ ગાંધીના સમયમાં તેમની માતા તેમને મળવા અને તેમની સભાઓના પ્રવચનો સાંભળવા જતા હતા. જ્યારે રાજીવ ગાંધીનું દેહાંત થયું તો તેમની માતાનું કહેવું છે કે 3 દિવસ સુધી તે જમ્યા નહોતા. એટલે અમે કહીએ છીએ કે ચારવી સોલંકીને આ બધું બાય બોર્ન તેને મળ્યું છે અને તે હવે ચારવી સોલંકી આ જ ઉંમરની અંદર 12 વર્ષની ઉંમરની અંદર રાહુલ ગાંધીને જઈને મળી છે. એટલે આ જે બાળકો છે, અત્યારના યુવાઓ છે, તે લોકો પણ જોઈ રહ્યા છે કે હવે કઈ રીતના રાજનીતિની અંદર બદલાવ આવી રહ્યો છે, રાજનીતિની અંદર પરિવર્તન આવી રહ્યું છે. તેને જોઈને યુવાઓમાં પણ ઘણો ક્રેઝ વધ્યો છે. મણિપુરની કે પછી જે ભારત જોડો યાત્રાની જો વાત કરીએ રાહુલ ગાંધીની તો 10,000 કિલોમીટર જેટલી યાત્રા તે પેડલ ફર્યા છે, પગપાળા કર્યા છે તેમણે, અને ગામડે, જિલ્લા, રાજ્ય, શહેરોમાં જઈને લોકોથી કનેક્ટ થયા છે. એ તમામ તસવીરો સોશિયલ પર વાયરલ થાય છે અને યુવાઓ તેને જોઈને પ્રેરિત થાય છે. તો આ જ એક નમૂનો છે ચારવી સોલંકી, જે જોઈને પ્રેરિત થઈ, તેને પ્રેરણા મળી અને રાહુલ ગાંધીને જઈને ભેટી ગઈ, તેમને મળી ગઈ. તેણે ચિંતા ના રાખી કે હું સિક્યુરિટીનું પ્રોટોકોલ તોડીને જઈ રહી છું, પરંતુ એ તોડીને જઈ રહી હતી. સિક્યુરિટી તેણે રોકી. રાહુલ ગાંધી સદનસીબે તેને જોઈ જાય છે અને તેને ત્યાં બોલાવી રહ્યા છે. સોનિયા આમને એક મોટી લીડર દેખાઈ રહી છે ભારતની અંદર. જો વાત કરીએ તો આ બાળકી મોટી થઈને એક સારી લીડર બની શકે. તેનો તો સપનો છે અંતરિક્ષમાં જવાનું અને શોધખોળ કરવાનું, પરંતુ અમને તેનાથી વાત કરીને લાગી રહી છે કે મોટી થઈને સારી લીડર બની શકે છે. હવે જોવાનું રહ્યું કે આના જેવા કેટલાક બાળકો છે તે અલગ અલગ રીતની પ્રવૃત્તિઓને એક્ટિવિટી કરતા હોય છે, પરંતુ ચારવી સોલંકીએ જે એક્ટિવિટીને પ્રવૃત્તિ કરી છે તે દેશભરમાં વખાણી રહી છે અને ચર્ચાનો વિષય બન્યો છે. તેના જ હવે આવી જ કોઈ ન્યૂઝ અને સમાચાર, આવી જ ઘટનાઓને જોવા માટે જોતા રહો ન્યૂઝ4 ઇન્ડિયા.